નમસ્કાર મિત્રો, રતન મહાન દાહોદ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે મળી રહ્યા છીએ નવા અને તાજા વિડીયો સાથે। જુઓ પૂરો વિડીયો। લીમખેડા તાલુકાના કાચલા સેવાનંદ ધામ મંદિરે અને ત્યાં આગળ આપણી ભીલ સમાજની એક મીટિંગ થઈ રહી છે અને તેમાં ભીલ સમાજની મીટિંગમાં આજે શું મુદ્દા છે અને કઈ રીતે એમનું આયોજન છે આપણે સાહેબને મળીએ। સાહેબ, આપનું શું નામ? વિપુલ કુમાર વીરસિંહભાઈ ડામોર। હા ડામોર સાહેબ, આજે કઈ રીતે મીટિંગનું આયોજન કરેલ છે, શેના માટે? આજનો મુખ્ય હેતુ અને ઉદ્દેશ્ય આપણો એ છે કે આપણા સમાજના વિદ્યાર્થીઓને આજ દિન સુધી આ રીતનો કોઈ કાર્યક્રમ કરવામાં નથી આવેલો કે કોઈ પણ જાતે પ્રોત્સાહિત કરવામાં નથી આવેલ, જેથી કરીને આપણા સમાજના વિદ્યાર્થીઓ આજે વ્યસન અને ફેશનની દિશા તરફ વધારે વધી રહ્યા છે। એ બાબતથી આજે તમામ આપણા આદિવાસી સમાજના જે આઈએસ આઈપીએસ કેડરના જે અધિકારીઓ છે કે જીએસ કે જીપીએસ કેડરના છે કે વૈજ્ઞાનિકો છે કે ડૉક્ટરો છે, તેઓ શ્રીને આપણે આજે મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યા છે, જેથી કરીને આવા અધિકારીઓને દેખીને આપણા વિદ્યાર્થીઓ કંઈક સારું શીખે, મોટિવેટ થાય અને આજે એમનું સન્માન આપણે કરીશું। આપણા જે તેજસ્વી તારલાઓ જે લીમખેડા ભીલ પંચ સમાજના જેટલા પણ 82 ગામડા છે અમે આજે આવી લીધા છે, એટલે એ બાળકોને આપણે મોટિવેટ કરી અને એ લોકોને આપણે દત્તક પણ લેવાના છે। ટૂંક સમયમાં આવતા મહિનામાં આપણે લાઇબ્રેરી અને જીપીએસસી યુપીએસસી લેવલના કોચિંગ સેન્ટરો પણ આપણે લીમખેડામાં ચાલુ કરીએ છીએ, જેથી કરીને આપણા સમાજમાંથી મોટા આઈએસ આઈપીએસ કે ગેસ કેડરના કે જીપીએસ કેડરના અધિકારીઓ બને, જેથી કરીને આપણા સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બને અને આપણી જે ભાવિ પેઢી છે એમને પણ આગળ લાવી અને યોગ્ય દિશા અને દશા આપે, તે માટે આજે અમે અહીંયા આ મોટો કાર્યક્રમનું આયોજન કરેલ છે। ખૂબ સરસ ડામોર સાહેબ। આજે ડામોર સાહેબે તમામ મુદ્દા આવરી લીધા। આજે દહેજ દારૂની બાબત હતી અને એ ડીજે સાથે, અને એના મુદ્દા પછી હવે મુખ્ય મુદ્દો આવ્યો છે એજ્યુકેશનનો, શિક્ષણનો। ત્યારે આવનાર પેઢી છે, આવનાર પેઢીને આ જે પ્રોત્સાહન છે એ ખૂબ જ ઉપયોગી થશે। તો તમે પણ આપણા તાલુકાના જિલ્લામાં જે આપણા સમાજના ભીલ સમાજના જે બાળકો છે એમનું સન્માન કર્યું અને એમને પ્રોત્સાહન આપો એવી અપેક્ષા છે। જય ભીલ સમાજ। કરીને અમને વિચાર આવ્યો કે બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ, એમને માર્ગદર્શન આપવું જોઈએ। અમે ઘણા લોકોને આમંત્રણ આપ્યું હતું। અહીંયા તમે સૌ ઉપસ્થિત છો એનો આનંદ પણ છે અને મને થોડું દુઃખ પણ છે, કેમ કે વાલીઓમાં જ્યારે જાગૃતતા હશે, બાળકમાં જ્યારે જાગૃતતા હશે ત્યારે 100% સમાજ બેઠો થશે। વિદ્યાર્થીઓને આગામી સમયમાં આપ સર્વેને કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે તો અમારો સંપર્ક કરજો, અમારી ટીમનો સંપર્ક કરવા વિનંતી છે। પાલનીની અંદર પારુલબેન પ્રેમચંદભાઈ કિશોરી, તેઓએ 89% ગુણ પ્રાપ્ત કરેલ છે। પાલનીમાં ગુંજનબેન અભયસિંહભાઈ પરમાર, તેઓએ 390 ગુણ 65% ગુણ પ્રાપ્ત કરેલ છે। મોટી પાલનીદર હેમાંગીબેન કિરીટભાઈ પરમાર, દાબડાથી દર્શનકુમાર મથુરભાઈ બિંજવાર, સોનલબેન વિનોદભાઈ બારિયા, કૃષ્ણાબેન દિનેશભાઈ બારિયા, નીનામા કાકરિયા દશરથબેન રાજુભાઈ બાભોર, મેહુલભાઈ રામભાઈ નીનામા। તમામ મિત્રો અને વડીલોને વિનંતી છે આવતા જતા બાળકોને સ્વાગત કરતા રહે। મેહુલભાઈ રમણભાઈ નીનામા, ઉમેશભાઈ મહેશભાઈ નીનામા, પરમાના કાકરિયા ગૌરવભાઈ સુરેશભાઈ ભુરિયા, અર્જુન પ્રાપ્ત કરે છે। દુધિયાદર વૈશાલીબેન સૈયદભાઈ બિંજવાર 70% ગુણ પ્રાપ્ત કરે છે। દુધિયાદર ભાવનાબેન ધનુભાઈ બિંજવાર 66% ગુણ પ્રાપ્ત કરે છે। સિમરનભાઈ યોગેશભાઈ ભુરિયા 60% ગુણ પ્રાપ્ત કરે છે। શ્લોકાબેન પંકજભાઈ પરમાઈ, લારાબેન ધીરુભાઈ માવી, કૃષ્ણાબેન મુકેશભાઈ માવી, જિજ્ઞેશભાઈ વિજયભાઈ અમનિયાર, વર્ષાબેન કમાભાઈ કમાર, સાવિત્રીબેન અભયસિંહ ડામોર। બધી દીકરીઓ આવી જાવ ક્રમમાં, બધાનું સ્વાગત થશે। વનરાજ અર્જુન તડવી 10મો અને
હાર્દિકભાઈ સતીભાઈ મારી, કારણ કે તમને ભૂખ લાગી છે ને એટલે થોડી ઉતાવળ કરું છું. આ સાહેબ એકદમ પોતે એમ નથી. ટોપાળિયાના નિવાસી છે. આયોજક મિત્રો પોતાની જગ્યા પૂરી કરશે. બાળકોને સ્ટેજ પાસે આવવા દેશો ટોપી લઈને, જેથી કરીને ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. આપણી વચ્ચે આપણા સમાજના જે કહેવાય ખરેખર બેંગોલ ટાઈગર જેવા યુવાનોને પણ પછાડીને જે આજે રાત દિવસ સમાજની ચિંતન અને ચિંતા કરતા આવ્યા છે એવા આજની આપણી આ સભાના કાર્યક્રમના અધ્યક્ષ એવા એલજે ચારણ સાહેબનું હું ભીલ પંચ લીમખેડા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબ.